તો મિત્રો, તમે પણ મારી જેમ બર્ગર ખાવાના શોખીન છો, રાઈટ? મતલબ કે તમને પણ બર્ગર ભાવે છે, પણ હેલ્ધી સાથે સાથે હેલ્ધી ડાયટ પણ કરો છો. તો આ તમારી ડાયટને ધ્યાનમાં રાખીને એક નવા જ વર્ઝનમાં આપણે એકદમ હેલ્ધી પ્રોટીન રીચ આ બર્ગર બનાવી છે. તો ચાલો બનાવીએ. અહીંયા આપણે મસૂરની દાળ લેવાની છે. મસૂરની દાળ આપણે 1 કપ લઈશું. હવે આ જે દાળ લીધી છે એને પલાળીને 3 કલાક માટે આપણે સાઈડ પર રહેવા દઈશું. અને આ જે દાળ છે એમાંથી 4 બર્ગર બનીને તૈયાર થશે. એટલે કે જો 4 બર્ગર બનાવવા હોય તો 1 કપ દાળ લેવાની અને 2 બર્ગર બનાવવા હોય તો અડધો કપ દાળ લેવાની. હવે આને આપણે પલાળી સાઈડ પર રહેવા દઈશું. બીજી બાજુ દહીં લીધું છે. દહીંને એક કપડાની અંદરથી ગાળી અને બધું જ પાણી કાઢી નાખેલું છે. તો આ રીતે 3 ચમચી દહીં લઈશું અને 1 ટીસ્પૂન આપણે ચીલી ફ્લેક્સ લઈશું. ત્યાર પછી અડધી ટીસ્પૂન આપણે મરીનો પાવડર લઈશું. એ જ રીતે 1 ટીસ્પૂન આપણે ઓરેગેનો લઈશું. સ્લાઇસ થોડું 1 ચપટી મીઠું અથવા તો ચાટ મસાલો. ગ્રીન ચટણી પણ અડધી ચમચી લઈશું. બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું. એકદમ ક્રીમી બને ત્યાં સુધી આપણે મિક્સ કરશું. તો હવે આને 2 મિનિટ આપણે ફેટશું ને, એટલે કે બર્ગર માટેનો આપણે જે સોસ જોઈએ છે એ સોસ એકદમ ટેસ્ટફુલ બનીને તૈયાર. હવે અહીંયા પનીર લીધું છે. પનીરને મેં ખમણી લીધું છે. પનીર ખમણ્યા બાદ 2 ટેબલ સ્પૂન અહીંયા આપણે ઓટ્સ નાખીશું. તો એ જ રીતે અડધી ટીસ્પૂન આપણે મરીનો પાવડર નાખીશું. અને બીજું કે 1 ટીસ્પૂન આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરી દઈશું. હવે આને બરાબર આપણે પહેલાં તો મિક્સ કરી દઈશું ને ત્યાર પછી હાથ વડે આને મસળી લઈશું. હવે જો અહીંયા તમારે 2 બર્ગર બનાવવી હોય તો 100 ગ્રામ પનીર લેવાનું છે અને 4 બર્ગર બનાવવી હોય તો 200 ગ્રામ પનીર લેવાનું છે. તો મિત્રો, જ્યાં સુધી આ મિક્સ થાય છે ત્યાં સુધીમાં હું તમને યાદ અપાવી દઉં કે મારી ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લાઈક કોમેન્ટ પણ કરી દેશો. આ રીતે હાથ વડે મસળી અને આમાંથી આપણે 2 ટીકી આ રીતે દબાવી અને બનાવીને તૈયાર કરીશું. આ જે બર્ગરની અંદર પેટી મૂકવામાં આવે છે એ પેટી આપણે પ્રોટીન રીચ બનાવી છે. તો ફૂલ હેલ્ધી આ બર્ગર બને એટલા માટે આપણે આ પનીરની પેટી બનાવી છે. તો આ રીતે 2 બનીને તૈયાર થશે. અને આવી હેલ્ધી રેસીપીઓ મારી ચેનલ પર પહેલેથી જ મેં ઘણી બધી અપલોડ કરેલી છે. તો જો ન જોઈ હોય તો ત્યાં જઈને જોઈ શકો છો. ખૂબ ઓછા ઓઇલમાં અને એકદમ હેલ્ધી ઘણી બધી રેસીપી મેં આની પહેલાં પણ શેર કરેલી છે. અને આ પણ તમને ગમી કે નહીં એ ચોક્કસ કહેજો. તો આ રીતે આપણે આ 2 પેટી બનાવીને તૈયાર કરી લઈશું. અને હા, આને દબાવશો તો જ આ પેટી બનશે. એટલે ફૂલ પ્રેસથી આ પેટીને આ રીતે આકાર આપી, નહીં બહુ જાડી કે નહીં બહુ પતલી, આપણે બનાવી લઈશું. ફરી જશું આપણે દાળ તરફ. તો દાળને હવે 3 કલાક થઈ ગયા છે અને દાળ બરાબર પલળી પણ ગઈ છે. તો હવે બરાબર ધોઈને આ બધું જ પાણી કાઢી નાખશું અને પછી આને એક જારની અંદર આપણે પીસી લઈશું. મિત્રો, આ દાળની અંદરથી આપણે જે બર્ગર માટેના બન લાવીએ છીએ, એટલે પાવ લાવીએ છીએ, એ બન આપણે બનાવવાના છે. અને એ પણ મસૂરની દાળના. એટલે હાઈ પ્રોટીન રીચ આપણી આ બર્ગર બનશે. અને પ્લસ કે જરૂરી નથી કે તમે મૈસૂરની દાળ લો, કોઈ પણ દાળ તમે આ રીતે લઈ શકો. હવે આ બધી જ દાળ આની અંદર એડ કરી અને આપણે પીસવાની છે. ત્યાર પછી દાળ એડ કર્યા પછી આમાં 2 ચમચી આપણે ઓટ્સ એડ કરવાના છે. ઓટ્સ એડ કર્યા પછી 1 ચમચી અહીંયા સૂજી એડ કરી દઈશું, જાડો કે પતલો. 2 ચમચી એડ કરી દઈશું. ત્યાર પછી 1 ઇંચ આદુનો ટુકડો અને 3 સ્પાઇસી મરચી. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 4 ચમચી પાણી એડ કરી અને આ દાળને આપણે થીક એવી પીસી લેવાની છે. અને જ્યારે પણ આ દાળ પીસો ત્યારે વધારે પડતું પાણી આમાં ઉમેરવાનું નથી. આ રીતે આનું ટેક્ચર છે. એટલે કે આ જે બેટર છે, જે ખીરું છે, એને આપણે જાડું રાખવાનું છે.
હવે આપણી 2 ટિક્કી પણ તૈયાર છે, હંકટ પણ તૈયાર છે અને એ જ રીતે આપણે શીટ બનાવવાની દાળ પણ તૈયાર છે. તો હવે આ દાળમાંથી આપણે શીટ બનાવીશું. એક નોનસ્ટિકી પેન લઈશું, એમાં થોડું એવું બટર એડ કરી દઈશું અને પછીથી આપણે આની શીટ બનાવવા માટે આ દાળ લઈશું. તો જેવડો બર્ગર બનાવવો હોય, મતલબ બર્ગર બનની જગ્યાએ આપણે આ શીટ બનાવીએ છીએ, તો જેવડી તમારે બર્ગર બન બનાવવો હોય એ રીતે મોટી નાની આ શીટ બનાવી શકો. તો આ રીતે આ જે પેન છે એમાં 3 આવશે, એટલે 3 એડ કરી અને આપણે આને થવા દઈશું. હવે બર્ગર બનની જગ્યાએ આપણે આ શીટ બનાવી છે. તો આ શીટ નહીં બહુ જાડી કે નહીં બહુ પતલી બનાવવાની છે, એટલે કે કૂક થતાં માત્ર 2 જ મિનિટમાં કૂક થઈ જાય. તો એક સાઈડ 2 મિનિટમાં થશે, બીજી સાઈડ 2 મિનિટ થશે, એટલે અલટ પલટ કરતાં ટોટલ 4 કે 5 મિનિટમાં આ જે શીટ છે એ બનીને તૈયાર થશે. તો બસ માત્ર 4 મિનિટની અંદર આપણી આ જે શીટ છે એ બની ગઈ છે. હવે એને આપણે સાઈડ પર કાઢી લઈશું. અને હા, આ રીતે કોઈ પણ દાળમાંથી તમે મોટી શીટ બનાવી અને પીઝા પણ બેક કરી શકો, એટલે પીઝા માટેની શીટ બનાવી શકો. ચાલો, તો શીટ તૈયાર છે. બીજું કે આપણે પેટી બનાવી લઈએ. જે રીતે આપણે શીટને શેકી એ જ રીતે આપણે પનીરની પેટી બનાવીશું. તો બટર એડ કરી, બટર ગરમ થાય એટલે આ રીતે બંને પેટી સાથે મૂકી અને અલટ પલટ કરતાં આપણે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. જ્યારે પણ માર્કેટ સાઈડ જઈએ ને આપણું કોઈ વ્યુઅર મળે ને ત્યારે ઘણી વખત મને ઘણા વ્યુઅરે કીધેલું છે કે બર્ગર બનાવો. પણ કેવું છે કે રેસીપી રોજે બનતી હોય અને એમાં વિચારવાનું એવું હોય કે એકદમ હેલ્ધી બને, કારણ કે ખાવાની મારે જ હોય ને, એટલા માટે. તો આજે ઘણું બધું વિચારી અને આ રેસીપી શેર કરી છે, એટલે તમને પણ કામ લાગે અને સાથે મને પણ ખાવામાં હેલ્ધી રહે, એટલા માટે આ રીતે આપણે નવા વર્ઝનની બર્ગર બનાવી છે. તો હવે અલટ પલટ કરતાં ઢાંકીને ખોલીને અલટ પલટ કરતાં જુઓ એકદમ સરસ બ્રાઉન ડોટ્સ આવે એટલે આ પેટી આપણી તૈયાર. તો કંઈક આ રીતે મેં આ બર્ગરને સર્વ કરી હતી, જે રીતે તમે ઇન્ટ્રોમાં જોયું એ રીતે. તો મિત્રો, તમને આ રેસીપી ગમી કે નહીં, એક લાઇક ચોક્કસથી કરજો અને વિડીયોને શેર કરજો. ફરી પાછા આપણે મળશું નવી રેસીપીમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.